રાજકોટથી માત્ર 40 કિલોમીટર આવેલી એક પવિત્ર ભૂમિ, જ્યાં દરેક પથ્થર, પવનમાં સદીઓ જૂનો ઇતિહાસ ધબકે છે. આ ભૂમિ એટલે પાંચાળ ભૂમિ, સાધુ સંતોની તપોવનની ભૂમિ. આ ભૂમિ ઉપર આવેલું છે 700 વર્ષ જૂનું દિવ્ય મંદિર. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પણ સ્થાનિક સંસ્કૃતિના ગૌરવશાળી ઇતિહાસનું પ્રતીક છે. તો ચાલો આજે આપણે જાણીએ આ પવિત્ર સ્થળ, શૃંગી કુંડ અને હોલ માતાજીના પ્રાગટ્યની અદ્ભુત કથા. આમાં ભગવતી માં હોલનું જે પ્રાગટ્ય છે એ લોકવાયકા મુજબ લગભગ 700 વર્ષનું કે છે, 700-750 વર્ષનું. આપણે ઇતિહાસના પાના ફેરવીએ ને તો ખબર પડે કે વર્ષો પહેલા ઋષિ મુનિઓ અહીંયા ઘોર તપસ્યા કરતા હતા. અહીંયા જે ઋષિ મુનિઓ જે તપશ્ચર્યા કરતા હતા એ ઋષિ મુનિઓને એવા આસુરી તત્વો જ્યારે હેરાન કરતા હશે, ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરી કે અમારું રક્ષણ માટે કંઈક એવી શક્તિ અહીંયા તમે આપો. ત્યારે ભગવાને કહ્યું એક ભગવતીનું ત્યાં એ અવતાર લેશે. અને ત્યારે અહીંયા જે અત્યારે હાલનું ઓલમઠ ગામ, એ ગામ ગોકુલપરા ગામનું નામ હતું એમ, ગોકુલપરા. અને ગોકુલપરામાં બુઢાચારણ ત્યાં એમનો વાસ કરતા હતા. અમને ગાયો ને ભેંસો એમનો નેસડો હતો. એ સમયમાં એ બુઢાચારણ એ બહુ ઋષિ મુનિઓની સેવા કરતા હતા. અને અત્યારે આપણે જે હાલનો આ કુંડ છે એ શૃંગી કુંડ કહેવાય, કારણ કે શૃંગી ઋષિ પણ અહીંયા તપશ્ચર્યા કરી ગયેલા. મંદિર પરિષદમાં આવેલા આ શૃંગી કુંડ, એવું માનવામાં આવે છે કે આ કુંડનો સંબંધ ઇતિહાસ સાથે જોડાયેલો છે. આ કુંડના જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અહીં આવીને શીશ નમાવીને ધન્યતા અનુભવે છે એમ કહેવાય છે. અને અહીંયા બાજુનું શોભલા ગામ છે, ત્યાં શોભા ઋષિ એક તપશ્ચર્યા કરતા હતા. એટલે એમણે અને જ્યારે બુઢાચારણને કાંઈ સંતાન નહોતું, અને આપણે અહીંયા શૃંગી કુંડ છે ત્યાં શૃંગી ઋષિ તપશ્ચર્યા કરતા હતા. એ સમયમાં ઋષિઓને પણ એ સેવા આપતા હશે. અને આ સમયે ત્યાં એમના આશીર્વાદથી માતાજી ભગવતીનું પ્રાગટ્ય થયું. એમને ત્યાં દીકરી તરીકે અવતર્યા. અને એ સમયમાં પછી ધીરે ધીરે માતાજી જ્યારે 5 વર્ષના થયા અને બાળકો સાથે જ્યારે રમતા હતા, ને આગળ તો શું હતું કે એક જગ્યાથી બીજી જગ્યાએ કંઈક વસ્તુ લઈ જવા માટે વણઝારાની પોઠુંનો ઉપયોગ થતો હતો. એટલે વણઝારાઓ સાકર લઈને નીકળ્યા. અને બાળક સહજ સ્વભાવ પૂછ્યું કે આમાં શું છે. ત્યારે આજે વણઝારાને એમ થયું કે જો સાકર હતી એમ કહેશું તો બાળકો માગશે, એટલે ખોટું બોલ્યા કે આમાં મીઠું છે. તો બધું મીઠું થઈ ગયું, નમક થઈ ગયું. એટલે વળી પાછા એ લોકો આવ્યા, માતાજીની માફી માગી. 5 વર્ષની ઉંમર હશે માતાજીનો આ પહેલો પરચો. એ ભગવતી કે પ્રાગટ્ય થયું એ ખ્યાલ આવ્યો કે માતાજી એ કહ્યું કે આ, એટલે માતાજીની માફી માગીને પછી એમને કહ્યું કે તમે એક ખૂબો મીઠું આ કુંડની અંદર નાખી દીધું, વાયુ જેવું હશે. ત્યારે એ કુંડમાં નાખ્યું અને આજની તારીખે પણ આ પાણી ભાંભરું પહેલો જ પરચો માતાજીનો આ. અને ભગવતી પછી જ્યારે એમને બાપુજીને ગાયો અને ભેંસો હતી, સામે જે વીડ છે એ ભેંસલો વીડ કહેવાય, એમાં ગાયો અને ભેંસો ચરતી હતી. માતાજીએ ગાયો ભેંસોને બોલાવી, તે ભેંસો ન આવી અને ગાયો આવી. શ્રાપ આપ્યો. આજની તારીખે એમ કે છે એ ભેંસો બધી પથ્થર બની ગઈ અને ત્યાં એ શિલાવરૂપી ભેંસ છે. આ બીજો પરચો દીધેલો. આવા અનેક પરચા દીધેલા, અનેક સામાજિક સારા કાર્યો કરેલા, દીકરાઓ દીધેલા. આવા માતાજીનું આ
આવા પરચા અને ભવ્ય પ્રગટ થયું. ઋષિ મુનિઓને અહીંયા એમને શાંતિ રહે એના માટે માં ભગવતીનું અવતરણ થયેલું. એટલે આ અને છેલ્લે ઘણા પરચા છે, પણ એક તમને છેલ્લા પરચાની જો વાત કરું તો સાંખળો ચારણ કરીને જે જુનાગઢના હતા, બહુ વગદાર અને મોટા માણસ પૈસાદાર હતા. તો એમને એમના દીકરાનું માગું લઈને આવ્યા અને માતાજીએ ના પાડી. 16 વર્ષની ઉંમર હતી ત્યારે કે ભાઈ મારે તો આ સંસારમાં હું એટલા માટે નથી આવ્યું, મારું તો એક ઉત્તમ કાર્ય માટે અહીંયા પધરામણી થઈ છે અને સૌ જાણતા હતા. તો ત્યારે એમનો ખૂબ આગ્રહ હતો, ચૂંદડી ઓઢાડતા હતા પણ ચૂંદડી બળી જતી હતી એવું કહે છે. પછી માતાજીએ એમ કહ્યું કે તમે તમારા ગામ જુનાગઢ જાઓ, પાછા તમારે જ્યારે ગામ પહોંચશો ત્યારે ગામ જુનાગઢના પાદરમાં તમારા દીકરાની નનામી હામી મળશે, જાઓ. અને આવું બન્યું એ સમયની અંદર. એટલે આવા તો અનેક પરચાઓ દીધા અને ભગવતી આ જે પાંચાળ ધરતીમાં અહીંયા ખૂબ અહીંયા રક્ષા કરી બધાની. એટલે 18 આલમ અત્યારે અહીંયા આ માતાજી પાસે આવ્યા છે. અત્યારે માતાજી પાસે 500 અત્યારે માતાજીની ગાયો છે. માતાજી ચારતા તે વહેલો એમને પણ આયલો આવે છે આજની તારીખે. અને અહીંયા યાત્રાળુ આવે, હરિહરની હાકલ બોલે છે. સરેરાશ અમે 150 માણસ દરરોજ જમવામાં હોય, એમને જમાડી છે. કોઈ પણ અતિથિ આવે અને બધાને 10 ગામને અમે છાશ મફત આપીએ છીએ. એટલે એવું બધું. અને ચકલાને ચણ, આવું અનેક માનવ હિતની પ્રવૃત્તિઓ છે એ કરી છે અત્યારે. સંસ્કૃતિ, આસ્થા અને ઐતિહાસિક ધરોહરનો આ અદ્ભુત સંગમ એટલે પાંચાળ ભૂમિનું આ 700 વર્ષ જૂનું હોલ માતાજીનું મંદિર. રાજકોટથી નજીક આવેલા આ પાંચાળ ભૂમિમાં હોલ માતાજીના મંદિરની ચોક્કસ મુલાકાત લેજો.